જે નેતાઓએ આદિવાસી દિવસની ઉજવણી કરી છે, આજે આ સવાલ સીધો જ એમના માટે છે। સવાલ આજે એટલા માટે અમે પૂછી રહ્યા છીએ કારણ કે જે આદિવાસીની જે મૂળ મિલકત છે એટલે કે જળ, જંગલ અને જમીન, જો આજે પણ આદિવાસી લોકો એમના માટે લડત આપવી પડતી હોય તો પછી જે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ નેતા હોય એ તમામને સવાલ છે કે તમારે આ ઉજવણીમાં ભાગ ન જ લેવો જોઈએ, કારણ કે જો તમારાથી જમીન છે એ અપાતી નથી તો પણ છીનવાતી પણ નથી। સવાલ એટલા માટે આજે ઊભો કરી રહ્યા છીએ કારણ કે સાગવારાના ખેડૂતો આજે પણ પોતાનું ખેતર બચાવવા માટે લડી રહ્યા છે અને સવાલ એ થઈ રહ્યો છે કે નેતાઓ માત્ર વાતો કરે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। સાગબારાના ઘણા બધા ગામના ખેડૂતો એવા છે કે પોતાને એમને ખેતરમાં જવું છે, ખેતી કરવી છે, પરંતુ વનકર્મીઓ જવા નથી દેતા। આ બાબતે મનસુખ વસાવાએ પણ ધરણા કર્યા। હજુ પણ ગામના લોકો ધરણા ઉપર બેઠા છે। અનિશ્ચિત મુદતની આજે ધરણાની ચીમકી આપવામાં આવી હતી એ ઉપર તેઓ બેસી ગયા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે આદિવાસી દિવસની ગઈકાલે ઉજવણી ખૂબ સારી રીતે કરવામાં આવી, પણ એક પણ નેતાઓએ તમામ આદિવાસી લોકોને પૂછ્યું કે તમને તમારો હક મળે છે? જે જળ, જંગલ, જમીનના તમે જે મૂળ માલિક છો એ તમને સારી રીતે મળે છે? આજે પણ આદિવાસી વિસ્તારની અંદર પાણી પીવાનું નથી પહોંચતું કે પછી એમને સિંચાઈના પાણી માટે પણ ફાંફા મારવા પડે છે। બીજી બાજુ પાણી છે તો એમને એમના ખેતરમાં નથી જવા દેવામાં આવતા। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે કયા મોઢેથી આ તમામ નેતાઓ આદિવાસી દિવસની ઉજવણી કરે છે કે જો એમને આદિવાસી લોકોની કંઈ પડી જ નથી તો? હવે જ્યારે આદિવાસી દિવસની ઉજવણી પૂરી થઈ ગઈ હોય તો તમામ નેતાઓને વિનંતી છે કે જે આ લોકો જે અત્યારે અનિશ્ચિત મુદતની ધરણા ઉપર બેઠા છે, એક વખત એમને જઈને મળજો, પૂછજો કે તમને શું તકલીફ થઈ રહી છે। આમ તો તમને બધાને ખબર જ છે કે ત્યાં શું વાંધો છે, તો એક વખત જે લોકોને સમસ્યા છે તેમનું પણ સમાધાન તમે લાવજો। હવે જ્યારે અલગ અલગ નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે, અલગ અલગ આગેવાનો ત્યાં પહોંચી રહ્યા છે, આદિવાસી વિસ્તારના આગેવાન આ તમામ બાબતે જે ખોપી ગામમાં અત્યારે તમામ લોકો ધરણા ઉપર બેઠા છે એ બાબતે ત્યાં પહોંચ્યા હતા અને શું કટાક્ષ જે નેતાઓ છે તેમના ઉપર કર્યો છે તે પણ સાંભળી લઈએ। જય આદિવાસી, જય જોહર। હું ધનરાજ વસાવા આજે ખોપી ગામ ખાતે અહીં જે આદિવાસી ખેડૂત ગઈકાલના અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા છે તેમના સમર્થનમાં આવ્યો છું। આજે 9 ઓગસ્ટ છે, વિશ્વ આદિવાસી દિવસે આજે આદિવાસી સમાજ ઉજવણી કરતો હોય છે, પરંતુ આજે અહીં આ આદિવાસી સમાજે એક લડત માટે બેસવું પડ્યું છે। આજે સરકાર જે કે એક રીતે કહેતી હોય છે કે જળ, જંગલ, જમીન પર આદિવાસીઓનો અધિકાર છે, પરંતુ આજે વાત એવી થઈ ગઈ છે કે આજે આદિવાસીઓએ જળ માટે લડવું પડે છે, જંગલ માટે લડવું પડે છે, જમીન માટે લડવું પડે છે, એમના આરોગ્ય માટે લડવું પડે છે, એમને ભણતર માટે લડવું પડે છે। આજે એક એવો વિષય નહીં હોય કે જેની ઉપર આદિવાસી સમાજે લડત નહીં આપવી પડે। પોતાની ઓળખ માટે પણ આજે આદિવાસી સમાજે લડત આપવી પડે છે। ત્યારે હું આ સરકારને કહેવા માગું છું કે આ જે વનકર્મીઓ દ્વારા અહીં જે આ લોકોને કનડગત કરવામાં આવે છે અને એમની જમીન છે જેની ઉપર એ વર્ષોથી ખેતી કરતા આવ્યા હતા, તેમની પર એમનો હક છે, તે હક એમના પાસેથી આ સરકાર છીનવવા માંગે છે, તે તદ્દન ખોટું છે। જો સરકાર આ ફોરેસ્ટ એક્ટ નિયમ અનુસાર આમને જે એમનો હક અધિકાર છે, એમને મળવાપાત્ર અધિકાર છે એ નહીં આપે અને છીનવવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં આ આંદોલન ખૂબ મોટું સ્વરૂપ લેશે। અને હું આ વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસીઓને આહ્વાન કરું છું કે જો આજે તમારી ઉજવણી પૂરી થઈ ગઈ હોય તો કાલથી આજે તમારે આ આંદોલનમાં સાથ સહકાર માટે આપવું પડશે, કારણ કે આ ફક્ત અહીંનો વિષય નથી। અહીં ઝઘડિયામાં પણ એવા 18 ગામો છે કે જે આવા જંગલ વિસ્તારને લીધે પ્રભાવિત છે, કે જ્યાં ત્યાંના સ્થાનિક આદિવાસીઓ ખેતી કરતા આવ્યા છે, તેમ છતાં આજે તેમને હટાવી દેવામાં આવે છે। બળ પ્રયોગ, પોલીસનો ઉપયોગ કરીને આ સરકાર એમને હટાવવા માંગે છે। હું આ વિડીયોના માધ્યમથી આ હર્ષ સંઘવીને પણ કહેવા માંગુ છું કે થોડા દિવસ અગાઉ તમે અમારા આદિવાસી વિસ્તારમાં આવ્યા, આદિવાસી ખાણીપીણી તમે આદિવાસીને ત્યાં જમ્યા અને આજે એ જ આદિવાસીને તમે એને જમીન પરથી હટાવવા માંગો છો। એનો એ જે અન્ન ઉગાડીને પોતે જમતો હતો અને તમને જમાડ્યા છે તેના પરથી આપ હક ઉઠાવવા માંગો છો?
તો આ બધી વસ્તુઓ આપને પણ તકલીફ આપશે આવનાર દિવસોમાં. આપ આટલામાં સમજી જાઓ તો સારું છે. બાકી આદિવાસી જો પોતાના હક અધિકાર માટે અવાજ ઉઠાવશે તો એ બુલંદ અવાજ અને એ લડાઈ તમારાથી સહન નહીં થઈ શકે. આટલું જ કહીએ અહીં વિરમું છું. જય આદિવાસી, જય જોહર. સવાલ માત્ર અહીંયાથી અટકતો નથી. હજુ પણ લોકો એ જ સવાલ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારના ખેડૂતો કે જે સાગબારાના જે ખેડૂતો લડત આપી રહ્યા છે એમને ન્યાય ક્યારે મળશે? કારણ કે ચોમાસાનો સમય છે, એમને ખેતી કરવી છે. જો આ વખતે નહીં એમને ખેતરમાં જવા દેવામાં આવે તો પછી આ વખતનું જે વર્ષ છે તે પણ ક્યાંક ફેલ જશે અને આવનાર વર્ષની ફરી એક વખત રાહ જોવી પડશે. પણ જો એમને એમનું ખેતર મળશે તો સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. આશા પણ એ જ રાખીએ કે જ્યાં તમામ ખેડૂતો છે એમને એમના ખેતરમાં જવા દેવામાં આવે અને એમને જે ખેતી કરવી છે કરવા દેવામાં આવે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.